નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગિરનાર પર્વતના 2500 પગથિયે પડી જતા યાત્રિકનું મોત થયેલ છે। મૂળ ભાવનગરના જેસરના રહીશ અને હાલ અમદાવાદ જીવરાજ સોસાયટી શારદા શાળાની બાજુમાં રહેતા દોશી આશિષભાઈ અમોલભાઈ ગત તારીખ 31/12/2025ને સવારે ગિરનારના 2500 પગથિયા પર હતા, ત્યારે અચાનક પગથિયેથી નીચે પડી જતા ઇજાઓ થતા સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ હતા। ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। તો ભવનાથ પોલીસે તપાસ હાથ ધરી છે। બીજા બનાવની વંથલી ગેડા શેરી બોરિયા ચોરા પાસે રહેતા બતુલભાઈ અકબરભાઈ અલી વોરા અકસ્માતે શેટી પરથી પડી જતા ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નોંધાયું છે। વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે। ત્રીજા બનાવમાં કિશોદ વણકરવાસ ખાતે રહેતા મુંજાભાઈ સોમાભાઈ રાવલિયા સેલ્ફોસ ગોળી ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નોંધાયું છે। કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે। ચોથા બનાવમાં જૂનાગઢ રામદેવપરામાં રહેતા રહેમત શાહ હબીસા સરવદી એ કોઈ અણગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ લેતા મોત નોંધાયું હતું। તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।